વડોદરાના ચાણી ખાતે પીએમની જીત માટે યજ્ઞ યોજાયો। ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા આહુતિ આપવામાં આવી। વડોદરાના સાધક દ્વારા બગલામુખી યજ્ઞ કરાયો। રાજ્યની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાય તેવી પ્રાર્થના કરવામાં આવી। આ છે બગલામુખી બ્રહ્માસ્ત્ર હવન। 10 મહાવિદ્યા છે, કાલિકા, તારા, છિન્નમસ્તા, ધુમાવતી, માતંગી, ભૈરવી, કમલા, લલિતા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી અને બગલામુખી। એમાંથી આ બગલામુખી માતાજીનો હવન છે, જેમાં માતાજીને મરચા પ્રિય છે। મરચાની આહુતિ આપવામાં આવે અને દેશની અંદર જ્યારે મોટો ફેરફાર કરવો હોય ત્યારે આને બ્રહ્માસ્ત્ર યજ્ઞ કહેવામાં આવે। અને બ્રહ્માસ્ત્ર છે એ જવાબ લઈને આવે, એ કોઈ દી ફેલ જાય નહીં। તો આ જગદંબાનો યજ્ઞ છે બગલામુખી બ્રહ્માસ્ત્ર। અબ કી બાર 400 પાર નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતે, એમની મનોકામના પૂર્ણ થઈ જાય અને આ દેશની અંદર ફરી વડાપ્રધાન તરીકે આવે। અને જે કાનૂન સમાન કાયદો છે, પછી 5 કરોડ બાંગ્લાદેશીઓને અહીંથી તિલાંજલિ આપવાની છે, 5 કરોડ રોહિંગ્યાને કાઢવાના છે, બીજા ઘણા બધા કાર્ય નરેન્દ્ર મોદી સાહેબ પાસે એને જશ આપવાનો છે અને એમની પાસે કાર્ય કરાવવાના છે। તો હું તો એ કાર્ય કરી ન શકું, પણ એક બ્રાહ્મણ છું, જગદંબાનો ઉપાસક છું, એક સંત છું। તો નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી વિજયી થાય એટલા માટે થઈ